ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો હતો. તો આરોપીએ ફરિયાદીને 390% સુધી અધધ કહી શકાય તેવો નફો આપવાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું. સુરતમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સામે સાયબર ક્રાઇમ પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 દ્વારા 390% સુધી નફો આપવાની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી કરવાના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે ફરાર આરોપી વિવેક દામજી બેલેડિયાની ધરપકડ કરી છે. આરોપીએ ખોટી ઇલેક્ટ્રોનિક્સ વેબસાઇટ અને વોટ્સએપ ગ્રુપ મારફતે લોકોને રોકાણ માટે ફસાવ્યા હતા. આરોપીઓ ફંડ ₹100 ડે વેલ્થ લીપ પ્રોગ્રામના નામે રોકાણ કરવાથી ભારે નફાની લાલચ આપતા હતા. ખોટી વેબસાઇટ પર નકલી નફો દર્શાવી અલગ અલગ બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 19.60 લાખની છેતરપિંડી સામે આવી છે. તપાસમાં એક લેયર 0.1 બેંક ખાતામાં 2.72 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો શરૂ થવાનું પણ સામે આવ્યું છે. અને આ ખાતા અંગે દેશના વિવિધ રાજ્યોમાંથી 37 ફરિયાદો અરજીઓ નોંધાયેલી પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.